5.3 દાખલા નંબર 6 તમારી સ્ક્રીન ઉપર આ રહી. ચલો જોઈએ છે શું કહે છે દાખલા નંબર 6. તો ભાઈ દાખલા નંબર 6 એવું કહે છે કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. આ છે પ્રથમ પદ જે 17 છે, અંતિમ પદ એટલે an એ કેટલો છે કે 350 છે. ડન ને? ઓકે. જો સામાન્ય તફાવત 9 હોય, સામાન્ય તફાવત 9 એટલે ડી છે આપણી પાસે 9 હોય તો તમે કેટલા પદ હશે એટલે n શોધવાનું છે. તેમનો સરવાળો કેટલો થશે એટલે sn પણ શોધવાનું છે. ચાલો an નું સૂત્ર લગાડશો n મળી જશે. an નું સૂત્ર લગાડીએ તો an બરાબર a વત્તા n ઓછા 1 અને d. ઓકે, જો અહીંયા an તમને આપેલું છે. an કેટલું આપેલું છે તો 350. an ની જગ્યાએ લખી નાખો 350. a કેટલું આપેલું છે તો કે a છે 17. n આપણે ગોતવાનો છે. d એટલે સામાન્ય તફાવત જે આપણને આપેલો છે 9. કેટલો આપેલો છે 9 આપેલો છે. ચલો આ 17 આ બાજુ જશે તો ઓછા થઈ જશે એટલે 350 ઓછા 17 આને આમ નામ રાખું. ઓકે, 350 માંથી 17 જાય એટલે કેટલું વધશે તો કે 333 વધશે. ઓકે, ચાલો n-1 અને 9. આ 9 ભાગાકારમાં જશે, ગુણાકારમાં છે તો 9 ક્યાં જશે કે 9 જશે ભાગાકારમાં બરાબર n ઓછા 1. 9 તેરી 27 એટલે વધ્યા કેટલા 6 અને 3 63 વધ્યા 9 સત્તુ 63 37 આવશે. 333 ને 9 વડે ભાગશો તો કેટલું આવશે 37. 37 બરાબર n ઓછા 1. આ ઓછા 1 આ બાજુ આવે તો શું થઈ જશે 37 વત્તા 1 બરાબર 37. ઓછા 1 આ બાજુ જશે એટલે વત્તા 1 મતલબ 37 વત્તા 1 બરાબર n. મતલબ કે 38 આવ્યો તમારો n. n કેટલો આવી ગયો 38. હવે આપણે sn ગોતવાનું છે. sn માટે આપણી પાસે બધું છે, નાના સૂત્રમાં પણ બધું છે. n/2 a વત્તા an. ઓકે, ચલો n આપણને અહીંયા મળ્યો છે. કેટલો મળ્યો છે 38. તો અહીંયા n ની જગ્યાએ 38 મૂકી દઉં. a એટલે પ્રથમ પદ કેટલું છે ભાઈ જોવો તો 17 છે. n એટલે છેલ્લું પદ, છેલ્લું પદ કેટલું છે 350. કેટલું છે 350. અહીંયા 38 ને 2 વડે ભાગી નાખવું એટલે કેટલું થઈ જશે 19 થઈ જશે. ઓકે, 350 વત્તા 17 360 ને 367 કેટલું થશે 367. 367 ગુણ્યા 19 કરવાનું છે. ચલો અહીંયા કરી નાખું 367 ગુણ્યા 19. 9 નો તગડો વધી આવી 6. 9 6 54 ને 6 60 નું મીંડું વધી આવી 6. 9 તેરી 27 ને 6 27 ને 6 કેટલું થશે 27 ને 6 33 હે ને. ચાલ અહીંયા 3 7 6 ને 3 9 3 ને 3 6 6973 જે તમારો જવાબ છે. ડન છે. ચાલ જોઈ લ્યો તો એકવાર જોઈ લ્યો. ડન છે. આશા રાખું છું મજા આવી હશે. આવા નવા લેક્ચર જોઈતા હોય તો તમારે એક કામ કરવાનું. શું કરવાનું છે? લાઈક શેર સબસ્ક્રાઇબ મેક્સિમમ શેર કરી દો, બધા સુધી પહોંચાડી દો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.